પાર્કિંગ નું બધું ખાલી ટેકરી નહીં હોય, આ 4 વ્હીલ જ આવી જોઈએ. હો ભાઈ રમકડું લેજો 4 વ્હીલ ભાઈઓ નબળો બેઠો લાગે છે. ના ના એના ઘર નું ઉજાડતો હતો. હા તો ગાઈસ આપણે હવે કાંઈક ટ્રાય કરીએ. તો માતાજીની ટેકરી જેવી બનાવીએ. 2 માળ, 2 માળ, 3, 3, 4, 4, 5 માં પડી જા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. આજે છે બુધવાર, તો આપણે ઓર્ડર બધા થઈ ગયા છે પેકિંગ. તો ગાઈસ આપણે ઓર્ડર બધા પેકિંગ થઈ ગયા છે અને આપણે થઈ ગયા છે ફ્રી. અને આગળ અત્યારે રોનકભાઈ આવે છે તો આપણે જવાનું છે બહાર. તો અત્યારે ફટાફટ ઓર્ડર પેકિંગ કરીને અમે ફ્રી થઈ ગયા. માલ લેવાનો આપણે લઈ આવ્યા. માલને એવું લઈ અને અત્યારે રોનકભાઈ અમને તેડવા આવે છે. અત્યારે આપણે જવાનું છે માતાજીને દર્શન કરવા. એ પણ ડુંગરા ઉપર માતાજી બેઠેલા છે, તમે મારા બ્લોગમાં જોયું જ છે. તો આપણે જવાનું છે ત્યાં દર્શન કરવા 2 વ્હીલ લઈને. તો આપણે રોનકભાઈ આવે એટલે સીધા અહીંયાથી નીકળીએ. અને અત્યારે આપણે ઓફિસે જઈએ ને અહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના. તો હવે આપણે અહીંથી નીકળશું સીધા માતાજીના મંદિરે અને આપણે મળશું. ફાઇનલી ગાઈસ અમે લોકો પૂગી ગયા છીએ માતાજીના મંદિરે. અને તમે જોઈ શકો છો કે અમે છીએ માતાજીના મંદિરે. આ ભાણિયાભાઈ આવેલા જાય છે અમારે. તો રોનકના મમ્મી પપ્પા અને જીગાભાઈ, આપણે રોનકભાઈ જો ચશ્મા કાઢ નાખો. મંદિર છે ભાઈ. આ કાંક માતાજીના મંદિરનો ગેટ છે. જો તો ગાઈસ આ અમારા જીગાભાઈ છે. જો અત્યારે આવ્યા છે દર્શન કરવા માતાજીના. ગેટ બેટ ને બધું છે. હવે બધા અમે જો આવી છીએ દર્શન કરવા, કારણ કે આજે હતો બુધવાર ને બુધવારના દિવસે બધાને રજા હોય એટલે બધા નીકળ્યા છીએ ગાડીઓ લઈને દર્શન કરવા. 4-5 જણા છીએ ને આજ તો ટ્રાફિક બાફિક કંઈ દેખાતું નથી. બાકી પૂનમને ત્યાં ટ્રાફિક હોય. આવું કાંઈક લોકેશન છે અહીંયા. હવે રોનકભાઈ તમારે કંઈ કહેવાનું છે? નજારો હજી વાર છે, પેલા આપણે ભગવાનના દર્શન કરી આવીએ. તો ગાઈસ અમે જઈએ છીએ ઉપર માતાજીના દર્શન કરવા. હવે દર્શન કરીને પછી મળીશું તમને આગળ. તો ગાઈસ જુઓ, હવે અહીંયા આવતા વખત બધા મળ્યા ફોટોગ્રાફી કરવા. એ માતાજીને દર્શન કર્યા નથી ને ત્યાં અમારા છે ને લંગ એક ભાણો કંઈ કહેવાય. હા, એક ભાણો ત્યાં ઊભો હોય, એક ભાણો અમારે અહીંયા ઊભો હોય. હા, છે માતાજીનું મંદિર. જો આપણે અંદર જવાનું છે દર્શન કરવા. શ્રીફળ ને એવું તો આપણે લઈ આવ્યા છીએ ને જવાનું તો દિયામાં અંદર બેઠા છે. આ મંદિર છે ગાઈસ. આ સિંહ છે. અંદર જવાનું, માતાજી અંદર બેઠા છે. તો ત્યાં દર્શન કરી ને શ્રીફળ વધારી ફાઇનલી અમે લોકો પૂરી ગયા છીએ મંદિરની ઉપર. ને અત્યારે જો શ્રીફળના સાલોતરા ઉખડી જાય છે. માતાજીના દર્શન કરવા ઉપર જવાનું. શ્રીફળના સાલોતરા ઉખડી નાખ્યા. બે શ્રીફળ લીધા એક રોનક મારું. જો આ રીતના સાલોતરા ઉખડવાની બીજી છે. આપણે ગુજરાતી હોય ને ખબર જ હોય એને કઈ શીખવાડવાનું. આ તો જે લોકોને ન ખબર હોય એને કહી દઈએ. આ રીતના નારિયેળના સાલોતરા ઉખડવાના હોય. તાકાત લગાડી હાથ થાય છે ઊંધો. તો ગાઈસ સાલોતરા બધા જ્યાં પોછા પાડીને అయితే પછી કાપ નાખવાનું. હવે શ્રીફળ ઉપાડીને સ્વીકારીએ તો લોકેશન બતાવો લોકોને. સગાઈ જો 2 નારિયેળના સાલોતરા ઉકળી ગયા. હવે આપણે માતાજીને નારિયેળ ચડાવીએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો મળીએ આપણે સીધા મંદિરની અંદર. તો ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. અને જો રોનકભાઈને બધા અંદર જાય છે એટલે માતાજીને શ્રીફળ ધરાવી અને એના પપ્પાની કોઈ બેઠા છે. માતાજીને અગરબત્તી કરવાની છે. માતાજીને શ્રીફળ ધરાવી ધૂપ દીવા કરી અને પછી આપણે 12 શ્રીફળ વધારવાના છે.
તો અત્યારે રોનકભાઈની ધૂપ દીવા કરે છે. જે આવડું કેવું નાનું એવું મંદિર છે. એના પપ્પાને બેઠા છે. ફાઇનલી કહે છે હરિયા પપ્પા બે બેઠા છે. અને રોનકભાઈ અમારે અગરબત્તી જેગવી લીધી છે. દયામાં પણ જો અંદર આવી ગયા છે. તે પણ માતાજીના દર્શન કરવા આવી ગયા છે. તો માતાજીની સામે બેસી ગયા છે બધા ફૂલ ફેમિલી. તો આ ફેમિલીમાં માતાજીના દર્શન થઈ ગયા છે ને કાંઈ બધા માતાજીના દર્શન કરવા બેસી ગયા. રોનકભાઈ અગરબત્તી જેગવી અને માતાજીને હવે 2 અગરબત્તી 5 અગરબત્તી જે કાંઈ કરે એ અગરબત્તી કરી અને પછી આપણે જવાનું છે બહાર શ્રીફળ વધારવા. તો ફાઇનલી કહે છે રોનકભાઈ માતાજીની અગરબત્તી મળ્યા છે કરવા. તો માતાજીની અગરબત્તી કરી અને પછી માતાજીના દર્શન કરી અને બધા નીકળશું બહાર. કારણ કે આજે આપણે બહાર જવાનું છે. તો અત્યારે જો માતાજીના દર્શન કરી લઈએ અને તમે પણ જય માતાજી લખી દેજો. તો રોનકભાઈને અગરબત્તીને એવું કરી લીધું છે અને હવે અગરબત્તીને એવું ખોડી લે. પછી અત્યારે મારે અગરબત્તીને એવું કરવાનું બાકી છે. તો બસ ગાય હવે આપણે અગરબત્તીને એવું કરી અને મળી. તો બસ ગાય અત્યારે હું પણ આવી ગયો છું માતાજીની અગરબત્તી કરવાની. જેમ કે તમને મૂર્તિ દેખાતી છે આ વિવત માતાની મૂર્તિ છે અને તમે આના દર્શન કરી લો અને જય વિવતમાં લખી દેજો. તો આપણે માતાજીની અગરબત્તી કરી લઈએ. શ્રીફળ પણ ધરી દીધું છે અને શ્રીફળને એવું માતાજીનું ધરી અને આપણે જશું હવે બહાર. કારણ કે માતાજીની અગરબત્તી કરી ધર્યા વગર શ્રીફળ વધેરાય નહીં. તો શ્રીફળ વધેરવાનું છે બહાર. તો આપણે આખા મંદિરમાં આપણે ધૂપ દીવા અને માતાજીની 5 અગરબત્તી કરી નાખી છે. તો બસ ગાઈસ માતાજીના દર્શન કરી લઈએ અગરબત્તીનો ધૂપ આપી દઈએ અને પછી આપણે નીકળશું બહાર. કારણ કે આપણે હજી શ્રીફળ વધારવાનું છે અને મંદિરના ઉપર પણ જવાનું છે. તો બસ ગાઈસ હવે આપણે મળીએ બહાર સીધા. ગાઈઝ અમે નીકળી ગયા છીએ મંદિરની બહાર. ઉપર મંદિર છે ત્યાં દર્શન કરવા. તો જોઈ રહ્યા છો કેવલભાઈ જાય છે. રસ્તો તમે જુઓ છો કઈ ટ્રેકિંગ કરવા. પાછળ જોજો તમે ગાઈઝ. તો ફાઇનલી વાં જવાનું છે. રસ્તો તમે જોવો આવો છે કાક પાણા બાણા વાગે. ઓ હું જોઉં છું એમ તો કેવલ અમે આવ્યા હતા હા એટલે ખબર ને ઉપર મંદિર છે. તો ફાઇનલી ગાઈઝ અમે ઉપર પહોંચી ગયા છીએ. જોવો છો તમે કેવલભાઈ જાય છે આગળ. ફાઇનલી ગાઈઝ અમે લોકો પૂગી ગયા છીએ ઉપર. જો અત્યારે ટેકરી છે ઉપર અને હવે આપણે અહીંયા આગળ જવાનું છે. જે પાણાની ટેકરીઓ માણસો બનાવે એ રોનકભાઈ આપણે બનાવી છે. એ બનાવવા જાય છે ને ઉપરનો નજારો કાંક આવો છે. તો માતાજીની ધજા છે. આ મંદિરનો ઉપરનો વ્યૂ છે ને આ રોનકભાઈ ઊભા છે. રોનકભાઈ કાંટો વાગી ગયો પગમાં. તો પગમાં કાંટો બેસી ગયું. કાંઈ ટેકરી બનાવે છે અત્યારે. અમે પણ ટેકરી બનાવશું. તો કાંઈ જો અમારા દિયામાં ટેકરી બનાવે હે. કેટલા માળનો બનાવ્યો છે મમ્મી તમે? 5 માળનો 4 માળનો? જો અમારા દિયામાં ટેકરી બનાવી નાખી છે. અમે પણ અને આની તો અહીંયા બધા લોકો એ ટેકરીઓ બનાવેલી છે. તો અમે જઈએ છીએ ઉપર. કઈ લોકેશન એટલે એની વાત જ પૂછવામાં એવું લોકેશન છે. જો તમે અહીંથી અને આ રોનકભાઈ જો આવેલા જન્નતથી જન્નત છે કે હવે જો આ ઉપર છે માતાજીની ધજા. અમે આવી ગયા છીએ ઉપર બધું જોવા. કારણ કે અમે હાવ ઉપર ટેકરી મંદિરની ટેકરી ઉપર આવી ગયા છીએ. કારણ કે લોકેશન એક નંબર છે. તો અમે લોકેશન જોવા અને અહીંયા જો આ બધા માણસો આ રીતને કંઈક ટેકરી બનાવે છે ને એવી માન્યતા તમને ખબર જ હશે ગુજરાતી હશે એને કે ટેકરી મકાન બનાવે કે ભાઈ જેટલી ટેકરી બનાવે એટલા મકાન થાય એવું કહે છે બધે. હવે રોનકભાઈ અમારા
રણકભાઈ તો ટેકરી બનાવવાનું ચાલુ કરે છે. પાયો હરખો કરજે, નીચે પાર્કિંગ નું બધું. ખાલી ટેકરી નહીં ભાઈ, આ 4 વ્હીલ જ આવી જોઈએ. હો ભાઈ રમકડું લેતો 4 વ્હીલ નું. પાયો નબળો બેઠો લાગે છે. જો એટલે બસ લે, 2 માળ તો ઘણાય હવે ભાઈ. આમ ઓલું રહ્યું ઊંધો કરીને. જો આ વૈશમાં પાર્કિંગ રાખી દીધું ને માથે જો પાછો બંગલા રાખી દીધા. કેટલાક માળનું તારે જોતું જ પણ વધારે લાલચ થઈ છે ગાઈસ. લાલચ થઈ ગઈ. જો આમ થાકી જઈ. હાલો ગાઈસ, 1 2 3 4 5 6 માળનો ગાઈસ આપણો બંગલો બનવાનો છે. પાક્કું છે. પાક્કું છે. જોલભાઈ બનાવે છે. તો મારે તો હમણાં બનાવો છે. પેલા જો લોકેશન જો. એક ફાઇનલી ગાઈસ 2-3 સીટ અમે લીધા છે અહીંથી ઉપરના. હવે રણકભાઈ મકાનની ટેકરી બનાવી. મારે તો બનાવી દો. હું 4-5 માળનો બનાવો. હા બરોબર. બનાવે એના પણ ના ના, કોઈના ઘર નું ઉજાડતા તમે. પેલા ઈ તો હાલે ને. હા હવે આપણે ટ્રાય કરીએ તો બનાવી 2 માળ, 2 માળ, 3 3 4 4. 5 પડી જાય. વધારે લાલચ થાય છે. ઘણા એટલા બસ હાલો ભાઈ. તો ફાઇનલી અહીંથી આપણે કંઈક વોઇસ ઓવર કરવું પડે, કારણ કે પવન જ એટલો હતો તો હું શું બોલતો હતો એ કંઈ સમજાતું નહોતું. તો હું તમને એમ કહેતો હતો કે આપણે મંદિરને વિડીયો બધું ઉતારી લીધું છે ને હવે હું તમને બતાવીશ આ બધું લોકેશન. તો આ બધો જે પહાડ તમને દેખાય છે, આ ડુંગરા ઉપર જ માતાજી બેહેલા છે અને આ પહાડ બહુ મોટો છે. કાંઈ લોકેશન છે 1 નંબર. અહીંયા પીર બાપાનું સ્થાનક છે પણ તમે જોઈ શકો છો. અને આ બધો મોટો ડુંગરો જ છે અને અમે ઊભા છીએ ડુંગરા ઉપર. તો બસ ગાય જો આ મંદિર છે, આ ચારેય બાજુનું વ્યૂ તમે જોયું જ છે કેવું છે. તો બસ ગાય હવે આપણે અહીંથી નીકળશું આગળ, કારણ કે આમાં વિડીયોમાં આપણે અવાજ નહોતો આવતો એટલા માટે મારે વોઇસ ઓવર કરવો પડ્યો છે. તો આ મંદિર છે, આ મંદિરની ધજા છે અને પછી આપણે જાશું અહીંથી સીધા નીચે, કારણ કે નીચે બધાના ફોન આવી ગયા છે. તો હવે આપણે અહીંથી લોકેશનને એવું તમે જોયું જ હશે. તો આપણે નીકળી આવ્યા સીધા અહીંથી નીચે અને મળીશું આપણે સીધા વિડીયોની આગળ. તો હવે આપણે જઈએ સીધા અહીંથી નીચે અને વિડીયોને આપણે એન્ડ કરશું અને ફોટા બધી પડી ગઈ અને હવે આપણે જઈએ છીએ અહીંથી નીચે. જેમ કે તમે મંદિર જોઈએ એમ તો આપણે અહીંથી ઉપર આવ્યા હતા. હવે પાછા જાશું નીચે. આમાં વાગે કાંટા આવી ગયા ઉપર. આપણે તમને દેખાડવા હતું કે આપણે ઉપર આવ્યા હતા સીન લેવા. આપણે જો આ ધજા હે માતાજીની, બરાબર આ મંદિર. અને હવે આપણે અહીંથી નીચે જવાનું છે. અહીંથી નીચેથી ફોન આવી ગયો બધાને. હા વાઈટ જોવે છે. પાણી ભાઈ. હા નંગ ચાલુમાં વચમાં વિડીયોમાં કટ મારવો પડે છે. એનું કારણ છે કે પગમાં કાંટા વાગે છે ને વિડીયો ચાલુમાં બંધ થઈ જાય. તમને લોકેશન બતાવું. સામે ને આ બધું પ્રસાદી ને એવું બધું બનાવવાનું છે. અહીંથી આપણે ઉપર ચડ્યા હતા ત્યાં રસ્તો તો હમણાં આગળ જાઉં છું. જો આવો કાંઈક રસ્તો છે અહીંથી ઉપર આવવાનો. અને આ મંદિર છે અમારી પાછળનું, બરાબર આ મંદિર છે. અને અહીંયા અંદર આપણે દર્શન કરીએ. અહીંથી અમે ઉપર આવ્યા હતા. અહીં દાદરા બાદરા છે ને પાણામાં આપણે જેમ તમે આગળ પરિક્રમાનો વિડીયો જોયો હા એ રીતના બધું છે અહીંયા, બરાબર. તો ગાઈસ બસ હવે આપણે વિડીયો બહુ મોટો થઈ ગયો છે, બરાબર. અહીં ફટાફટ નીચે ઉતરી જઈએ અને જઈએ ઓલા બધાને મળીએ. આપણે જવાનું છે ઘરે પાછું અહીંથી. તો હવે મળીશું સીધા નીચે.
નીચે ને તો આ રોનકભાઈ સીન લેવા નીચે ગયા છે જો એના ફોનમાં. અને આ જે ભાઈ તમે જોવો છો એની માનતા પૂરી કરવા આવ્યા. જો આ રીતના માનતા પૂરી કરે બધે, એટલી માતાજીની માન્યતા છે. તો બધા માનતા પૂરી કરીને રોનકભાઈ અમારા સીન લેવા હાટું નીચે ગયા છે. તો ભાઈ હવે અહીંથી આપણે જાશું નીચે સીધા કાઢીએ, મળીએ આપણે નીચે સીધા. તો ફાઇનલી ગાઈડ અત્યારે વાગી જશે રાતના 7 અને અમે ભૂગી ગયા છીએ ઓફિસે. કારણ કે આવી ગયા હતા ઓલા પણ મંદિર હતી ને બપોરે 3 વાગ્યાના, પણ બીજું ગામમાં કામ હતું એટલે કામ પતાવી આજે ઓફિસે ભૂગ્યા છીએ. તો સાંજના 7 વાગી ગયા છે ને બસ આપણે વિડીયોને એન્ડ કરી દઈશું. તો આઈ હોપ ગાઈડ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા ફરી નવા વ્લોગમાં. અને આ વિડીયોમાં તમને શું ગમ્યું તો કોમેન્ટ કરીને કહેજો. તો બસ ગાઈડ મળીશું પાછા નવા વ્લોગમાં. બધાને બાય બાય, જય માતાજી.